સંયોજકતા બંધ, જેને કોવેલન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં કોવેલન્ટ બોન્ડ કહેવાય. સહસંયોજક બંધ આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી હતી કે એક બંધ આપણે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રચાતા બંધને આયનીય બંધ તરીકે ઓળખ્યો. ત્યાર પછી જે હવેનો બંધ જે છે એ બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી બની શકે કે બંને પરમાણુઓ હોય, અણુની અંદર બે પરમાણુઓ હોય તો એ બંને પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોનની ઉણપવાળા હોય. જેમ ગઈકાલે આપણે સોડિયમ અને ક્લોરીનનું ઉદાહરણ લીધું હતું, તો સોડિયમની અંદર અષ્ટક જે એમની બાહ્યતમ કક્ષા હતી એ બાહ્યતમ કક્ષા અપૂર્ણ ભરાયેલી હતી. તો કોઈ પણ પરમાણુ છે પોતાનું લક્ષ્ય એ હોય દરેક પરમાણુનું કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની હોય છે, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું છે. પણ એ બનવા માટે જો એના બાહ્યતમ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય, એટલે કે અપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષક હોય, તો એને કાં પૂરી કરશે અથવા તો કાંઈ ખાલી કરશે. સોડિયમ છે તો સોડિયમની બાહ્ય કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન છે, એટલે સોડિયમ 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો એને 7 ઇલેક્ટ્રોન કોઈ બીજા પરમાણુ પાસેથી મેળવવા પડે. જ્યારે 7 ઇલેક્ટ્રોન મેળવવા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી આવે, ખૂબ 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 ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી જોઈએ. તો સોડિયમ માટે તો એ વધારે અનુકૂળ રહેશે કે એ સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને પોતાનું અષ્ટક નિયોન જેવું કરી નાખે. અને આ જે ગુમાવેલો ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન જેવા પરમાણુઓ કે જેને ક્લોરીન છે તો એની બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય છે. એની પરમાણુ ક્રમાંક 17, એટલે પહેલી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન. એટલે એમનું અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આવા ઇલેક્ટ્રોન વધુ ધરાવતા બાહ્યતમ કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે એ મુક્ત કરતા હોય અને જેની પાસે ઘટે છે એવા પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવે, એટલે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થયું કહેવાય. તો એવા બંધને આપણે આયનીય બંધ કીધું હતો. પરંતુ એક ઉદાહરણથી આપણે વાત કરીએ કે અહીંયા એક Cl2 અણુ લખીએ છીએ, Cl2 અણુ. આ Cl2 અણુ છે કે જેની અંદર 2 ક્લોરીનના પરમાણુઓ રહેલા હોય છે. હવે આનું આપણે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન જે દર્શાવીએ ટપકા સ્વરૂપે, જેને લુઈસ બંધારણ કહેવામાં આવે છે. હવે લુઈસ બંધારણ તરીકે આપણે જોઈએ તો આ ક્લોરીન છે, ક્લોરીનના બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એ આ પરમાણુની ફરતે આપણે દર્શાવવાના હોય છે. તો ક્લોરીન પરમાણુ છે એમાં 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકની અંદર હોય છે. હવે ક્લોરીન પરમાણુ છે એ ક્લોરીન પરમાણુનો પરમાણુ ક્રમાંક 17 છે. 17 છે તો Cl છે તો Clમાં 17 પરમાણુ ક્રમાંક, એટલે પહેલી કક્ષકમાં 1s2, 2s2, 2p, 6, આ ટૂંકમાં 10 થઈ ગયા. હવે 3s2 અને 3p, હવે આપણે 17 કરવાના છે એટલે 5. તો આ બાહ્યતમ કક્ષક જે છે 3s અને 3p, આ કક્ષક બાહ્યતમ કક્ષક કહેવાય. અને આપણે આને જ આ રીતે પણ લખી શકીએ. પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષકની અંદર 6 ને 2 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન. આવી રીતે પણ અત્યારે આપણે દર્શાવીએ. તો 7 ઇલેક્ટ્રોન જે છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બાહ્યતમ કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન કે જે અપૂર્ણ ભરાયેલી છે, અધૂરી છે, આવી કક્ષકને સંયોજકતા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષક કહીએ છીએ અથવા કોષ કહેવાય. હવે આ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે લુઈસે ટપકા સ્વરૂપે દર્શાવ્યા. તો એમાં 7 ઇલેક્ટ્રોન આપણે બતાવીએ. આ 2
બે 4 અને આ બે 6 અને એક આ 7. હવે આને બાહ્યતમ કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન છે. આને પોતાનું અષ્ટક આર્ગોન જેવું કરવા માટે આને આર્ગોન જેવું થવું હોય, નિષ્ક્રિય વાયુ એમની નજીકનો આર્ગોન છે. આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આ ક્લોરીન પરમાણુ છે, એની સાથે તો બીજો જ ક્લોરીન પરમાણુ છે, તો એ ક્લોરીન પરમાણુની પણ ઇલેક્ટ્રોન રચના આવી જ થવાની છે બાહ્યતમ કક્ષકની, કે અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયા, બે અહીંયા, 6 ને 1 7. હવે આવી પરિસ્થિતિની અંદર આ બંને પરમાણુઓ શું કરશે? તો અહીંયા તો આ પરમાણુ આને આપી શકે એમ નથી. આ પરમાણુ આને આપે અને આ પ્લસ આયન બને અને આ ઋણ આયન બને. તો આનો જે 7 ઇલેક્ટ્રોન હતા એની જગ્યાએ એનું અષ્ટક પૂર્ણ થવાની જગ્યાએ તો હમણાં 1 ઇલેક્ટ્રોન ઘટે અને આનું અષ્ટક પૂર્ણ થઈ જાય. આ પરમાણુ આ ક્લોરીન પરમાણુને 1 ઇલેક્ટ્રોન આપે. જેમ ગઈકાલે સોડિયમ જે છે એ પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુને આપી અને ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થતું હતું, સાથે સાથે સોડિયમનું અષ્ટક પૂર્ણ થતું હતું. પણ અહીં એવું શક્ય છે નહીં. એટલા માટે કે અહીંયા આ જે ક્લોરીન છે એમાં બંને પરમાણુઓ છે. આ બંને પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોન ઘટે જ છે. બંનેમાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે, બરાબર. તો આવા સમયે શું કરશે? તો આ બંને પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી અને પોતાના અષ્ટક પૂર્ણ કરે છે. હવે કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? તો કે આ પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને આ પરમાણુ પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને આ બે ઇલેક્ટ્રોનની રોકાણ કર્યું કહેવાય ને, આમ ગણીએ તો આ બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે આપ્યા એમ કહેવાય. હવે પરિણામે શું થશે? તો આ ઇલેક્ટ્રોનની અંદર આ જે યુગ્મ બન્યું, ઇલેક્ટ્રોન યુગ્મ, આ યુગ્મની અંદર 1 ઇલેક્ટ્રોન આનો છે અને આ જ ઇલેક્ટ્રોન યુગ્મની અંદર 1 ઇલેક્ટ્રોન આ પરમાણુ છે. એટલે આ ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાશે કે બંને પરમાણુના કેન્દ્રને અસર કરશે. બંને પરમાણુના કેન્દ્રને અસર કરશે અને બંને પરમાણુના કેન્દ્ર છે એ નિષ્ક્રિય થઈ જશે. અને આના કારણે આમ જોઈએ તો જો આ રીતે આપણે પરમાણુ લઈએ અને આ કક્ષકને બતાવીએ તો આ કક્ષકની અંદર એના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમ જુઓ તો 2 4 6 અને આ બંધના ઇલેક્ટ્રોનને આની અંદર ગણીએ. હવે આ પરમાણુ માટે બંધના ઇલેક્ટ્રોનને આ રીતે ગણીએ તો 8 થઈ જાય. જુઓ 2 4 6 અને 8. તો આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. તો હવે વ્યાખ્યા જોઈએ કે બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જે બંધ બનાવે છે તેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. હવે સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં બને છે? અહીંયા 1 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં છે. તો આ બે પરમાણુ વચ્ચે એકલ બંધ છે એમ કહેવાય. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક સહસંયોજક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. આના કારણે આવી રીતે પછી આપણે લખીએ છીએ Cl બોન્ડ Cl. અને આ જે બાકીના વધ્યા છે ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. આ ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. યુગ્મ એટલે જોડીમાં છે એટલે યુગ્મ. જ્યારે આ ઇલેક્ટ્રોનને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધ બનાવવામાં ભાગ જે ઇલેક્ટ્રોને લીધો હોય તે ઇલેક્ટ્રોનને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ ઇલેક્ટ્રોનને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી.
તો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એને આ રીતે દર્શાવી દો. તો આ બે ક્લોરીન પરમાણુઓ પરસ્પર એકબીજાની નજીક આવે છે અને પરિણામે એમની વચ્ચે સહસંયોજક બંધની રચના થાય છે. એટલે આ રચાતો બંધ છે સહસંયોજક બંધ છે અને આ બંને પરમાણુ વચ્ચે એક બંધ જ આવેલો છે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ છે, માટે એને કહેવામાં આવશે એકલ બંધ. તો આવા 3 પ્રકારના બંધો પરમાણુઓ વચ્ચે રચાતા હોય છે. ત્રણ પ્રકારના સહસંયોજક બંધ હોય છે, જેમાં એકલ બંધ એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એ સહસંયોજક બંધ બને છે, કોવેલેન્ટ બોન્ડ બને છે, એને કહેવામાં આવશે એકલ સહસંયોજક બંધ. તો એની અંદર આપણે ક્લોરીનનું ઉદાહરણ સરસ રીતે આપી શકીએ છીએ. તો આ જે પરમાણુ બન્યો એને આપણે દર્શાવવું હોય તો Cl વત્તા Cl. આ Cl વત્તા Clમાંથી આ રીતે ક્લોરીન અણુ છે એ તૈયાર થાય છે. હવે આની અંદર બે પરમાણુઓ એકબીજાનું અષ્ટક પૂર્ણ કરે છે. આપણે જોયું કે આ બંને પરમાણુઓ છે એ એકબીજાનું શું કરે છે? અષ્ટક પૂર્ણ કરે છે અને આ રીતે નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. એટલે બે પરમાણુઓ એકબીજાનું અષ્ટક પૂર્ણ કરે છે. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન એમની બાહ્યતમ કક્ષાની અંદર થઈ જાય એટલે એ પરમાણુ છે એ નિષ્ક્રિય બની જાય છે. એટલે કે ઉમદા વાયુ જેવું બંધારણ એનું થઈ જાય છે. અષ્ટક રચના પૂર્ણ કરે છે. હવે આમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી તેમને એકલ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે હજી આની અંદર જો બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો પાણીનું લઈએ, H2O. H2Oની અંદર કઈ રીતે જોઈએ તો હવે આ ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે અને 8 હોવાથી એની જસ્ટ જાણ ખાતર અહીંયા લખું છું. પહેલી કક્ષાની 1s2, 2s2 અને 2p, 4 2 ને 2 4 અને હવે આની અંદર 4 ઇલેક્ટ્રોન આવે. તો બાહ્યતમ કક્ષક એટલે 2s અને 2p એ એક કક્ષક કહેવાય. તો 2s અને 2p આ એક કક્ષકની અંદર 4 અહીંયા અને 2 અહીંયા, ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય. એટલે આપણે ઓક્સિજન પરમાણુ છે એની આજુબાજુ 6 બિંદુઓ મૂકીશું. 6 બિંદુઓ આપણે મૂકીશું. તો આપણે અહીંયા ઓક્સિજન લઉં છું. આ ઓક્સિજન પરમાણુની આજુબાજુ 6 એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થાય. 6 ઇલેક્ટ્રોન છે તો યુગ્મો એટલે બબ્બેની અંદર ગોઠવીએ તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ થાય. એટલે એક અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ, એક અહીંયા અને એક અહીંયા, તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો એની અંદર 1s 1 જ કક્ષા, એક કક્ષા જ છે અને એ S કક્ષા છે અને S કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. તો આપણે હાઇડ્રોજનને આ રીતે દર્શાવીએ છીએ આમ કરીને. હવે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આપી શકે એમ જ છે, એક જ આપી શકે એમ છે, કારણ કે એમની પાસે બીજો બાહ્યતમ કક્ષકમાં છે નહીં ઇલેક્ટ્રોન. તો શું થશે? અહીંયા આ જે ઇલેક્ટ્રોન 2 મૂક્યા એ 2માંથી 1 ઇલેક્ટ્રોન, આ 2માંથી એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું ભાગીદારી થશે. 1 ઇલેક્ટ્રોન આપણે અહીંયા બતાવીએ. હવે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન કયો એ દર્શાવવા માટે તમે કોઈ બીજો કલરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન લઈએ અને આ ઓક્સિજનનો લઈએ. એવી જ રીતે બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે, કારણ કે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થતું નથી આ હાઇડ્રોજનનો. હવે અહીંયા આ ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન જોવા? 2, આ 2
અને આ 2 4, એના 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ, આ 5 અને 1 આ 6. હવે હાઇડ્રોજનનો આ 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન આમાં. હવે અષ્ટકની વાત કરીએ તો ઓક્સિજનનો અષ્ટક પૂર્ણ થાય છે. જો અહીંથી આવી રીતે આમ દોરીએ એટલે આ દર્શાવવા માટે આપણે વર્તુળ દોરવાનું છે, બાકી વર્તુળ ન દોરો તો ખ્યાલ હોવો જોઈએ. આ ઓક્સિજનનું અષ્ટક આપણે જોઈએ 2 4 6 8 પૂર્ણ થઈ ગયા. હવે હાઇડ્રોજનને પોતાનું વનેસ કક્ષા પૂરી કરવા માટે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. તો આ બંધના ઇલેક્ટ્રોનમાં આ હાઇડ્રોજન છે એનું આપણે આ રીતે દોરીએ તો એમાં પણ એની વનેસ કક્ષા પૂરી થઈ જાય, 2 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે. અને આ રીતે આ ઓક્સિજન અને હાઇડ્રોજન ભાગીદારી કરી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. હું ઘણીવાર ઉદાહરણ આપું છું કે કોઈ 2 મિત્રો હોય, એમને કોઈ ધંધો કરવો છે, પણ ધંધો કરવા માટે પૂરતા પૈસા નથી, તેમ છતાં એને ધંધો તો ચાલુ કરવો છે. બંને મિત્ર એવા છે કે બંનેને ધંધો તો ચાલુ કરવો છે. એટલે એક મિત્ર કહે છે મારી પાસે એટલા રૂપિયા છે, બીજો મિત્ર કહે છે મારી પાસે એટલા રૂપિયા છે, વધારાના રૂપિયા. ઘર ચલાવવા માટે કાંઈ ધંધો ચાલુ કરવા માટે ઘર વેચીને વાત ન કરાય, પણ જે એને આવક હોય એ આવકમાંથી જે પેન્ડિંગ રૂપિયા પડ્યા હોય એ પેન્ડિંગ બચત કહેવાય. બચતમાંથી ધંધો ચાલુ કરવાનો છે. તો આ ઓક્સિજનની આ બચત છે કે એમાં ઓક્સિજનની જે બાહ્યતમ કક્ષક છે એના થકી જ જે કાંઈ થશે એ થશે. તો બંનેને ધંધો ચાલુ કરવો છે, ધંધો કરવા માટે પૂરતા પૈસા નથી, એટલે શું કરશે? બંને મિત્ર પોતપોતાની રીતે નક્કી કરશે કે તું એટલા કાઢ ને હું એટલા કાઢું, અને એમ કરીને બંનેનો ટોટલ પૈસાથી ધંધો ચાલુ કરે. અને આ ધંધો છે એને સહિયારો ધંધો કહેવાય. એટલે એને આપણે કહેતા હોઈએ પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કર્યો છે અથવા ભાગીદારીમાં કર્યો છે. અને એ બંને મિત્રો સાથે એમનો સંબંધ જળવાઈ રહે અને બંનેની આવક થઈ જાય અને પોતાનું ગુજરાન સારી રીતે સ્થાયી થઈ જાય. એને કહેવાય સ્થાયી થઈ ગયા કહેવાય. ધંધો ચાલુ હોય, આવક સારી થઈ ગઈ હોય તો માણસ ને સ્થાયી થઈ ગયો કહેવાય. એમ અહીંયા પરમાણુની જેવી આપણે વાત કરી એવી જ કન્ડિશન અહીંયા થાય છે કે આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનને તેન ઇલેક્ટ્રોન ઘટે છે, ઓક્સિજનને ઇલેક્ટ્રોન ઘટે છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. અને અષ્ટક પૂર્ણ થઈ જાય એટલે આ પરમાણુઓ છે એ સ્થાયી થઈ અને કોઈ એક સંયોજનની રચના કરે છે. માટે આ એકબીજાથી સંયોજાય છે. નહીતર ઓક્સિજનને અષ્ટક પૂર્ણ થઈ ગયેલું હોત તો, હાઇડ્રોજનને પૂર્ણ થઈ ગયું હોત તો અહીંયા પૃથ્વી ઉપર પાણી જ ન હોત. આવું થવાના કારણે સંયોજન બને છે આ. અને સંયોજન બને છે એટલે જ આવી રચના થાય છે. અને સંયોજન શા માટે બને છે? આ બધા પરમાણુઓને સ્થાયી થવા માટે થઈને સંયોજન બનાવે છે. હવે આ રીતે H2O અણુની રચના થાય છે. હવે આને બંધ સ્વરૂપે દર્શાવે તો આપણે આ રીતે દર્શાવી શકીએ: હાઇડ્રોજન, આ ઓક્સિજન અને હાઇડ્રોજન. જ્યારે આ અબંધકારક છે એને આપણે આ રીતે ઓક્સિજનના અબંધકારક 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે. આ બંને બંધ બનાવવામાં ભાગ લીધો નથી. આ H2O એટલે પાણી છે. હવે હજી પણ એક ઉદાહરણ લઈએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. તો કાર્બન છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એમની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય. તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી શકીએ. હવે પ્રશ્ન તમને એ થાય કે અહીંયા વચ્ચે કોને રાખવા અને સાઈડમાં કોને રાખવા? જેની સંખ્યા ઓછી હોય એને વચ્ચે રાખવાના, જેની સંખ્યા વધુ હોય એને એની આજુબાજુ ગોઠવવાના. જેની સંખ્યા ઓછી હોય એને કેન્દ્રમાં રાખવાના, જેની સંખ્યા વધુ હોય એને એમની ફરતે રાખવાના. તો અહીંયા કાર્બન છે તો કાર્બનમાં બાહ્ય તમે ઇલેક્ટ્રોન રચના કાર્બનને લખો તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 1s2, 2s2 અને 2p. એ બંનેમાં 2 ઇલેક્ટ્રોન એટલે 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકના થયા. બરાબર? નો ખ્યાલ આવે તો હું તમને અહીંયા જાણ કરું છું. 6 એટલે 1s2, 2s2 અને 2p,
2 છે, તો આ એની બાહ્યતમ કક્ષક થઈ. અને બાહ્યતમ કક્ષકની અંદર ટોટલ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 2 અહીંયા અને 2 અહીંયા 4 જ છે. 8 ઇલેક્ટ્રોન હોય તો આ કાર્બન રાસાયણિક દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયો કહેવાય, અને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય થઈ જાય. પણ અત્યારે નિષ્ક્રિય નથી. નિષ્ક્રિય જેવું એને થવું છે. થવા માટે ઇલેક્ટ્રોન જોઈએ. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી લેવા જવા? તો આ રીતે હવે આમની નજીક કોઈ ક્લોરીન જેવો પરમાણુ. હવે ક્લોરીન અહીંયાની જેવો. આ કાર્બનને આપણે 4 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દઈએ. આ 2, આ 3 અને આ 4. હવે એમની નજીક ક્લોરીન પરમાણુ આવે છે. ક્લોરીન પરમાણુ એની નજીક આવે છે તો ક્લોરીનમાં તેને આપણે જોયું કે ક્લોરીનમાં 17 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષકમાં 2 ગયા, બીજી કક્ષકમાં ટોટલ 8 ગયા અને ત્રીજી કક્ષકમાં 7 ગયા. તો એને 1 ઘટે છે. માટે શું કરશે? તો આ ક્લોરીન છે એ ક્લોરીન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી આની સાથે કરશે અને એના બાકીના ઇલેક્ટ્રોન આ રીતે આપણે ગોઠવી દઈએ. બીજો ક્લોરીન અહીંયા, તો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી અહીંયા, બાકી 1, 2, 3, 4, 5 અને 6. ત્રીજો ક્લોરીન લઈએ તો 1, 2, 3, 4, 5 અને 6. અને ચોથો ક્લોરીન લઈએ, 1 ઇલેક્ટ્રોન અહીંયા. ટોટલ 7 ઇલેક્ટ્રોન ક્લોરીનની બાહ્યતમ કક્ષકમાં હોય. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય છે. જુઓ, અહીંથી આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને એક જ વર્તુળની અંદર લઈ લેવાના, બરાબર? આ રીતે. તો 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા અને 2 અહીંયા, એટલે 2, 4, 6 અને 8 થઈ ગયા. હવે ક્લોરીનનું થાય છે. જુઓ, દરેક ક્લોરીનનું થાય છે કે નહીં જોઈ લો. તો 2, 4, 6 અને આ 2, 8. હવે આ ક્લોરીન પરમાણુનું જોઈ લો. તો 2, 4, 6 અને 8. આ ક્લોરીન પરમાણુનું જુઓ તો 2, 4, 6 અને 8. અને આ ક્લોરીન પરમાણુનું જુઓ તો 2, 4, 6 અને 8. તો આ રીતે આ ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એક એકલ બંધ બનાવે છે. પરિણામે આને આપણે દર્શાવીશું તો આવી રીતે, આમ Cl, Cl, Cl અને Cl. એટલે આ દરેક એકલ બંધ કહેવાય. એકલ બંધ, એક જ બંધ બને છે. હવે બીજા બંધની ચર્ચા કરીએ તો બીજો બંધ છે દ્વિબંધ. તો આ બે કોઈ પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં 2 ઇલેક્ટ્રોન આપે. 2 ઇલેક્ટ્રોન, વધારે પડતા ઇલેક્ટ્રોન. મોટો ધંધો કરવો હોય, નાનો ધંધામાં ઓછા પૈસા કાઢવા પડે. કોઈ મોટો ધંધો કરવો હોય તો વધુ પૈસા તો કાઢવા જ પડે ને. એનાથી મોટો કરવો હોય ધંધો તો એના કરતાં વધુ પૈસાની ભાગીદારી કરવી પડે. તો અહીંયા હવે બંધ છે એ 2 બંધ ધરાવતા હોય એવા કેટલાક પરમાણુઓ છે અસ્તિત્વ ધરાવે છે કુદરતમાં. એ રીતના પરમાણુઓ છે, અણુઓ છે કે જેની અંદર આ રીતે દ્વિબંધની રચના થયેલી હોય. દ્વિબંધની અંદર જે પરમાણુઓ છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે અને પોતે સ્થાયી અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એમાં એક ઉદાહરણ લઈએ, કાર્બન ડાયોક્સાઇડ લઈએ. કાર્બન ડાયોક્સાઇડ આ અણુ છે CO2, બરાબર? હવે આ CO2 છે. આ CO2ની અંદર કાર્બનનું તો હમણાં અહીંયા જોયું કે કાર્બન છે એમાં 6 પરમાણુ ક્રમાંક છે. આ જાણ ખાતર છે, આ આપણને ખબર હોવી જોઈએ એના માટે છે. આની કાંઈ જરૂર લખવાની જરૂર આની અંદર છે નહીં. આવી રીતે આ જાણ માટે છે. તમને ખબર હોવી જોઈએ કે આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના અને બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને આ રીતે તમે સંખ્યા જાણી શકો છો. તો આ કાર્બન છે. આ કાર્બનમાં બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. તો આ 4 ઇલેક્ટ્રોનને આપણે અહીંયા દર્શાવી દઈએ. હવે અહીંયા અત્યારે હજી હમણાં મૂકતો નથી. એની સાથે 2 ઓક્સિજન પરમાણુ છે. તો આ બંને ઓક્સિજન પરમાણુ આ રીતે મૂકી દો. તો હવે કાર્બન છે એ કાર્બનના 2 ઇલેક્ટ્રોન આ અને 2 ઇલેક્ટ્રોન આ બાજુ મૂક્યા, કાર્બનના ગોઠવાયેલા હોય. ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. બાહ્યતમ કક્ષમાં 1s2, 2s2, 2p4
4 ને 2 6, બરાબર, અહીંયા લખેલું જ છે 4 ને 2 6. હવે આ 6 ઇલેક્ટ્રોન એને આપણે અહીંયા ગોઠવીએ તો 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેશે. બંધ બનાવવામાં 2 ઇલેક્ટ્રોન જશે અને 2 અને 2 4, 2 4 6. અહીંયા આપણે આ 2 ઓક્સિજનના ગોઠવીએ, અહીંયા 2 અને 4. હવે જોઈએ કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય છે તો કે યસ, 4 અહીંયા ને 4 અહીંયા ગણતરીમાં લેવાના તો 8 થઈ ગયા. હવે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે તો કે યસ, 2 ને 4 6, 6 ને 2 8. આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે 4 6 ને 8. તો આપણે આને હવે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવીએ કે ઓક્સિજન, પછી અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવ્યા. એમ આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, એમ આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવ્યા. એટલે આ ઇલેક્ટ્રોન છે કોઈ પણ એક સહસંયોજક બંધ 2 ઇલેક્ટ્રોનથી બને, એ ધ્યાન રાખવાનું. હવે બાકીના જે વધ્યા ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવવાના, જેને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અહીંયા ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન. તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડની અંદર દ્વિબંધ અને દ્વિબંધથી જોડાય અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની રચના થાય છે. કાર્બન અને ઓક્સિજન નું સંયોજન આ રીતે સહસંયોજક બંધથી આ બંને અણુઓ, આ ત્રણેય પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ લઈએ, C2H4. આપણે ઇથિન લઈએ, C2H4, જેને આ હાઇડ્રોકાર્બન છે અને હાઇડ્રોકાર્બનની અંદર આ ઇથિન વાયુ છે. ઇથિન જેમ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નેન, ડેકેન આવે, એમાંથી 2 હાઇડ્રોજન દૂર કરો, બરાબર. માનો કે ઇથેન છે તો ઇથેનમાંથી 2 હાઇડ્રોજન દૂર કરો તો જે બને એને કહેવાય ઇથિન. તો આની અંદર 2 કાર્બન પરમાણુઓ છે તો 2 કાર્બન પરમાણુઓને અહીંયા ગોઠવી દઈએ, આ કાર્બન અને આ કાર્બન. હવે દરેક કાર્બન છે એને 4 જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાં હોવાના, એટલે આ કાર્બન છે એ 2 ઇલેક્ટ્રોન રોકશે, આ કાર્બન 2 ઇલેક્ટ્રોન, આ કાર્બન અહીંયા 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આપશે અને આ કાર્બન બંધ બનાવવામાં 2 ઇલેક્ટ્રોન આપશે. કારણ કે અષ્ટક પૂર્ણ થવું જોઈએ, એક ઇલેક્ટ્રોન આપશે તો અષ્ટક પૂર્ણ થશે નહીં. હવે બાકી રહ્યો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનું તો તમે જાણો છો કે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન આપે છે. તો આ કાર્બનને બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન એ આ કાર્બન આપશે આ હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં. હવે બીજો હાઇડ્રોજન છે તો એ ઇલેક્ટ્રોન આપશે અને સાથે સાથે આ કાર્બન 1 ઇલેક્ટ્રોન આપશે. તો હવે અહીંયા જોઈએ તો આ હાઇડ્રોજનના પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન્સ હોય એટલે એનું કક્ષા પૂર્ણ થઈ ગઈ, આની કક્ષા પૂર્ણ થઈ ગઈ બંનેની. હવે આ કાર્બનનું જુઓ તો શું થયું તો કે 4 અહીંયા, 4 ને 2 6, 6 ને 2 8, એટલે આ કાર્બનનું અષ્ટક પૂર્ણ પણ થઈ ગયું. તો આવી જ રચના આ બાજુ જુઓ તો અહીંયા આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન અહીંયા, હવે આ ત્રીજો ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન આરે આ હાઇડ્રોજન પરમાણુ સાથે, આમાં 1 ઇલેક્ટ્રોન આનો છે ને 1 ઇલેક્ટ્રોન આમાં, 1 ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે. એવી જ રીતે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન આ કાર્બનનો આપણે મૂકીએ. હવે આ બધા પરમાણુઓ છે ને એ આમની બેની વચ્ચે ગોઠવાયેલા હોય, જ્યારે એનું જોડાણ થયેલું હોય ને ત્યારે એમની વચ્ચે પછી રહ્યા, આ ઇલેક્ટ્રોન એમની બેની વચ્ચે રહેતા હોય છે. અને પરિણામે આના ઉપરથી આવું બંધારણ આપણે લખી શકીએ કે આ કાર્બન અને આ કાર્બન આ બંને વચ્ચે દ્વિબંધ બને છે અને દ્વિબંધ દ્વારા પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. જો એકલ બંધ મૂકો તો અષ્ટક પૂર્ણ થશે
નહીં. અને એવી જ રીતે આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. તો આ જે રચના આવી, આ અણુ છે એને કહેવાય ઇથિન છે, ઇથિન. તો ઇથિનની અંદર આમાં અબંધકારક ઇલેક્ટ્રોન ક્યાંય છે નહીં, એટલે દર્શાવ્યા નથી. હવે એ જ રીતે ઓક્સિજન પરમાણુનું લઈએ, ઓક્સિજનનું O2. તો હવે એ તમે કરી જોજો કેવી રીતે થાય, ખ્યાલ હવે આવી જ ગયો છે. હવે કેટલાક અણુઓ એવા હોય છે કે જેને ઇલેક્ટ્રોન નું અષ્ટક પૂર્ણ કરવા માટે, પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે પોતાનું અષ્ટક પૂર્ણ થાય છે. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એમના વચ્ચે જે બંધની રચના થાય છે એ ત્રિબંધની રચના બને છે. ત્રિબંધ, 3 બંધ ધરાવતો સહસંયોજક બંધ એની અંદર હોય છે. હવે આવો ત્રિબંધ ધરાવતા અણુઓ કેટલા, કયા કયા? તો એમાં પહેલું ઉદાહરણ આપણે લઈશું નાઇટ્રોજન ગેસ, N2, નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, અહીંયા લખું છું 7. એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p3. તો આ બાહ્યતમ કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? 3 ને 2 5. એટલે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન થયા. તો એ 5 ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ, 5 ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો આમાંથી 1, 2 અને 3 ઇલેક્ટ્રોન, 4 અને 5 આ રીતે આપણે દર્શાવ્યા. હવે આને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ. 5 છે, 3 હોય તો આનું અષ્ટક પૂર્ણ થાય. માટે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જ્યારે આ નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજનનો પરમાણુ છે એ 1, 2 અને 3, 4, 5 એટલે 3. આ નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોન આમાં નાખશે અને આ નાઇટ્રોજન પરમાણુ આ ઇલેક્ટ્રોન આમાં નાખશે. ટોટલ એક સહસંયોજક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો આ એક બંધ બનશે, અહીંયા બીજો બંધ બનશે અને અહીંયા ત્રીજો બંધ બને છે. અને વળી પોતાનું પાછું અષ્ટક પણ પૂર્ણ થાય છે. અને આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તો આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. અને પરિણામે આ નાઇટ્રોજન વચ્ચે 3 બંધ આવેલા હોય છે. અને અહીંયા આ અબંધકારક અહીંયા મૂકો કે અહીંયા મૂકો કોઈ વાંધો નહીં, આમ માથે મૂકી દો, અહીંયા ન મૂકવા હોય તો આવી રીતે આમ માથે પણ મૂકી શકાય છે. તો આ N2 વાયુની અંદર 3 સહસંયોજક બંધ આવેલા હોય છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ, જેમ અહીંયા લીધું હતું આ ઇથિન હતું, હવે ઇથાઇન આપણે લઈએ તો ઇથાઇનની અંદર C2H2O. તો કાર્બન આપણે જોઈએ તો કાર્બન, એમાં કાર્બનના 6 ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન હોય. તો 2 અહીંયા અને એક કાર્બન સાથે એક જ હાઇડ્રોજન ગોઠવાયેલો હોય. 3 અહીંયા આવી ગયા અને આ ચોથો 4 કાર્બનના ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આપણે આ હાઇડ્રોજન છે ને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આપણે મૂકીએ. હવે બીજો કાર્બન છે, કાર્બન અને કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ બને છે એટલે 3 અહીંયા આ કાર્બન નાખશે. એક વધ્યો એ એક હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવશે. તો અહીંયા હવે આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય છે કે કેમ જુઓ, 2, 4, 6 અને 2, 8. આ હાઇડ્રોજનનો તો 1s2 થઈ ગયા. હવે આ કાર્બનનું જુઓ તો આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય છે 2, 4, 6 અને 2, 8 અને આ હાઇડ્રોજનનું થઈ જાય છે. તો પરિણામે જ્યારે પણ તમારે ઇથિનનું બંધારણ લખવાનું થાય ત્યારે આપણે એનું બંધારણ આ એક સહસંયોજક બંધ, આ સહસંયોજક બંધ આવ્યો અને આ કાર્બન આવ્યો. કાર્બન અને આ કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મનું આવેલા છે એટલે એને ત્રિબંધ કહેશું, ત્રિબંધ સહસંયોજક બંધ, સહસંયોજક બંધ. અને આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ આવેલો
હોય છે, એટલે અહીંયા બંધની સંખ્યા 3 થાય છે. બીજું કે જેમ બંધની સંખ્યા વધુ એમ વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે છે અણુ. બંધની સંખ્યા જેમ વધુ એમ એ અણુ છે એ વધુ સ્થાયી હોય છે. હવે આપણે આ જે અણુની આ જે રચના જોઈ, રચનાની અંદર હું વારાઘડીએ એવું બોલતો હતો કે અહીંયા આ બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય અને આ કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન. બંધકારક ઇલેક્ટ્રોન એટલે બંધમાં ભાગ લેતા હોય એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન એટલે બંધમાં એનો ઉપયોગ જ નથી થયો. તો ઉપયોગ ન થયો એટલે કે બંધ બનાવવામાં ભાગ ન લેતા હોય એવા ઇલેક્ટ્રોન યુગ્મને કહેવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનના બંધકારક યુગ્મો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો પહેલાં આ તફાવત નથી, પણ જસ્ટ અહીંયા વ્યાખ્યા આપીને એની નીચે હું ઉદાહરણ આપીશ. અહીંયા વ્યાખ્યા આપીને એની નીચે ઉદાહરણ આપીશ. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવું? તો બંધકારક એટલે બંધ બનાવવામાં જે ભાગ લેતા હોય એવા ઇલેક્ટ્રોન યુગ્મને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ એક યુગ્મ છે એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ ત્રીજું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યારે આ કોઈની સાથે બંધ બનાવતો નથી, એમ આ નાઇટ્રોજન પરમાણુમાં કોઈની સાથે આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવતો નથી. ઇલેક્ટ્રોન યુગ્મ બોલું છું એટલે બેકી સંખ્યા છે એટલે એક યુગ્મ કહેવાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાવવામાં ભાગ લેતો નથી, માટે એને કહેવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો વ્યાખ્યા જોઈએ, જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લે છે તેવા ઇલેક્ટ્રોન યુગ્મને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. દાખલા તરીકે અહીંયા આપણે કાર્બન લઈએ તો કાર્બનની અંદર આપણે મિથેનનું ઉદાહરણ લઈએ, CH4 મિથેન. તો મિથેનની અંદર મિથેનમાં 4 જ હોય, તો આ 1, આ 2, આ 3 અને 4. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય, તો આ હાઇડ્રોજન અને 1 ઇલેક્ટ્રોન એણે આપ્યો બંધ બનાવવામાં. આ હાઇડ્રોજને 1 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આપ્યો. આ હાઇડ્રોજને 1 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આપ્યો. આ હાઇડ્રોજને 1 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આપ્યો. પરિણામે શું બન્યું? તો આ કાર્બનની ફરતે 4 સહસંયોજક બંધ થયા એટલે એકલ સહસંયોજક બંધ છે. તો આ ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોનને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઇલેક્ટ્રોન યુગ્મ. હવે અહીંયા આ નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનમાં જે ઇલેક્ટ્રોનને બંધ બનાવવામાં ભાગ લીધો નથી એવા અને કહેવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લેતું નથી તેવા ઇલેક્ટ્રોન યુગ્મને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવે છે. તો આપણે એમોનિયાનું ઉદાહરણ આપી દઈએ. એમોનિયા અણુ એટલે એમોનિયા ગેસ, એમોનિયા વાયુ છે, અને આ યુરિયા ખાતર, DAP ખાતર એ બનાવવા માટે આ ઉપયોગી છે એમોનિયા વાયુ. તો હવે આમાં નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે, એટલે તમે હવે ખ્યાલ મળ્યો આવવા. તો 5 ઇલેક્ટ્રોન માટે એમની સાથે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનથી જોડાય છે, કારણ કે હાઇડ્રોજનને પાર્ટનરશિપ કરવી છે તો એક જ ઇલેક્ટ્રોન છે, એટલે આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. હવે આ દરેક આ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે નાઇટ્રોજનનો પોતપોતાનો 1 ઇલેક્ટ્રોન આપશે. આ નાઇટ્રોજનનો અને આ નાઇટ્રોજનનો. તો નાઇટ્રોજનના 3 વપરાણા, હજી 2 વધ્યા, તો એ 2 અહીંયા આ રીતે આ કક્ષક હોય, અબંધકારક કક્ષક કહેવાય,
એની અંદર આ ઇલેક્ટ્રોન રહેલા હોય છે કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. આ બંધ છે એ કક્ષકો દ્વારા જ રચાતો હોય, કક્ષકોના સંમિશ્રણથી બંધની રચના થતી હોય. માટે આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ધ્રુવીય સહસંયોજક બંધ. સહસંયોજક બંધ ખરો, ભાગીદારી જ થશે ઇલેક્ટ્રોનની, પણ તેમ છતાં એને ધ્રુવીય શા માટે કીધો? બરાબર. પોલેરાઇઝ કોવેલેન્ટ બોન્ડ, અને પોલેરાઇઝ કોવેલેન્ટ બોન્ડ કહેવાય. પોલેરાઇઝ કોવેલેન્ટ બોન્ડ. બોન્ડ એટલે બંધ, પોલેરાઇઝ એટલે ધ્રુવીય, કોવેલેન્ટ એટલે સહસંયોજક, અને બોન્ડ એટલે બંધ. પોલેરાઇઝ કોવેલેન્ટ બોન્ડ અને કહેવામાં આવે છે. હવે સહસંયોજક બંધ જ છે, તો શા માટે એને પોલેરાઇઝ સહસંયોજક બંધ કહેવામાં આવ્યો છે? હવે કેટલીક વાર આપણે જે આગળ ઉદાહરણોમાં જોયું હતું કે નાઇટ્રોજન વચ્ચેનો બંધ, ઓક્સિજન વચ્ચેનો બંધ, તો એ બંધમાં ઇલેક્ટ્રોન જ્યારે ભાગીદારી કરે છે ત્યારે હું ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન છે, તો ઓક્સિજનની અંદર બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, એટલે આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે. એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય, બાકીના 2 અને 2 4, 2 અને 2 4, એટલે 8 ઇલેક્ટ્રોન આમ થઈ જશે. આમ ગણો તો આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના 8 અને આના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ આ બંને પરમાણુ એક જ સમાન છે, અને એક સમાન હોવાથી આ બંધના ઇલેક્ટ્રોન જ્યારે આવી રીતે આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મો છે એ પોતપોતાની રીતે સમાન અંતરે સ્થિર થયેલા રહે. અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા એ બેની બરોબર મધ્યમાં ગોઠવાયેલા રહે છે. શા માટે? તો કે એ બંને સમાન છે. ઉપરાંત કે આની વિદ્યુત ઋણતા એટલે આવર્તક કોષ્ટકની અંદર વિદ્યુત ઋણતાનો એક ટોપિક આવેલો, અને એ તમે સમજાવશો કે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ હોય તો ફ્લોરિન છે. હેલોજન સમૂહની અંદર ફ્લોરિન પરમાણુ છે, એની વિદ્યુત ઋણતા 4 છે. સૌથી વધુ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ જેનામાં વધુ હોય, સાંભળજો, ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ જેનામાં હોય એની વિદ્યુત ઋણતા વધુ હોય. અથવા તો હું એમ કહું કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એને ઇલેક્ટ્રોન પોતાની તરફ, પોતાના કેન્દ્ર તરફ આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ હોય, તો એમાં ફ્લોરિનનું નામ આવે. એના પછી ઓછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. તો ફ્લોરિન પરમાણુની સૌથી વધુ વિદ્યુત ઋણતા છે. એમ અહીંયા ઓક્સિજન અને આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા સમથિંગ 3ની આજુબાજુ છે. તો બંનેની સમાન છે. સમાન હોવાના કારણે આ પરમાણુ કોઈ ઇલેક્ટ્રોનને વધુ પોતાના તરફ ખેંચશે નહીં. હવે આ તો સમકેન્દ્રીય છે, એટલે કે સમાન કેન્દ્રવાળા આ બંને છે. બંનેની અંદર સમાન કેન્દ્ર છે એટલે એને સમકેન્દ્રીય કહેવાય. પરંતુ જ્યારે વિષમ કેન્દ્રીય પરમાણુ હોય, વિષમ કેન્દ્રીય એટલે અહીંયા આ ઓક્સિજનની જગ્યાએ હું કોઈ બીજું તત્વ લઈ લઉં, તો બીજું લઉં એટલે કેન્દ્ર ફરી ગયું, અને કેન્દ્ર ફરી ગયું એટલે અહીંયા જે આ ઇલેક્ટ્રોન બંને પરમાણુની વચ્ચે સ્થિર થયેલા હતા એની જગ્યાએ આ પરમાણુ છે એ ભાગીદારીવાળા પરમાણુ આ ભાગીદારીવાળા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને કોઈક વધુ ખેંચશે,
કોઈક ઓછું ખેંચશે. શા માટે ખેંચશે એ મેં વાત કરી કે આવર્તક કોષ્ટકની અંદર એક મુદ્દો આવે છે વિદ્યુત ઋણતાનો. એટલે દરેક પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની વૃત્તિ ધરાવતું હોય છે. જેની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધુ એ તરફ આ બંધના ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં જાય છે. અને આ બંધના ઇલેક્ટ્રોન, હવે હું એને ઉદાહરણથી અહીંયા સમજાવું. આ હાઇડ્રોજન ફ્લોરાઇડ છે H અને F, એમની વચ્ચે આ સહસંયોજક બંધ છે. એટલે હું આ સહસંયોજક બંધને અહીંયા દર્શાવું છું અહીંયા, બરાબર. આ આમ છે. હવે આ માનો કે ઘડીક પૂરતું એવું માની લો કે આ બંને પરમાણુઓ વચ્ચે આ સહસંયોજક બંધ છે એ બંનેના કેન્દ્ર, આ હાઇડ્રોજનનું કેન્દ્ર અને ફ્લોરિનના કેન્દ્રથી સમાન અંતરે આવેલું છે એમ ઘડીક પૂરતું માનીએ તો અહીંયા આ બંધ છે જેમ અહીંયા હતો એવો જ બંધ આમાં થાય. પણ અહીંયા તો બંને કેન્દ્રો સમાન હતા, પરંતુ અહીંયા સમાન છે નહીં. હવે આ બંનેમાંથી વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધુ છે. એટલે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી તો આ જે બે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોનમાં આ હાઇડ્રોજનનો એક આ ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન ફ્લોરિનનો છે. બંનેએ પોતપોતાના અષ્ટક પૂર્ણ કરવા માટે થઈને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. ભાગીદારી કરી અને પોતે બંને સ્થાયી થઈ ગયા અને સ્થાયી થવા માટે સંયોજન બનાવ્યું બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. હવે બન્યું એવું કે ભાગીદારી તો કરી વાળી, પરંતુ આ બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન ખેંચી ગયો. ફ્લોરિને શા માટે ખેંચ્યા? તો હાઇડ્રોજન બશાક નિર્બળ છે, બોલે એના બોર વેચા, ન બોલે એનું કાંઈ ન ખપે. એમાં હાઇડ્રોજન બશાક ભોળો પડે છે, આ આખો છે. એટલે કે એની વિદ્યુત ઋણતા વધુ છે. અને જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. એટલે શું થાય? આ બંને વચ્ચેના ભાગમાં રહેવા જોઈએ. આ ઇલેક્ટ્રોન બંનેની મધ્યમાં રહેવા જોઈએ. એના બદલે અહીંથી આ ઇલેક્ટ્રોન છે એ આના કેન્દ્ર સુધી વહી આવે છે. એટલે એની સંયોજકતા કક્ષક સુધી વહી આવે છે આ ઇલેક્ટ્રોન. પરિણામે શું થાય કે એક આ પરમાણુના કેન્દ્ર સાથે આ જે ઇલેક્ટ્રોન હતો એ એક બેલેન્સિંગ હોય છે, વિષભારનું બેલેન્સ હોય છે. તમે આપણે આ પરમાણુ હોય, આ ન્યુક્લિયસ અને આ બાહ્યતમ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન, હવે આ પરમાણુના કેન્દ્ર સાથે બંધિત થયેલો હોય આકર્ષણ બળથી, કેન્દ્રના આકર્ષણ બળ સાથે જોડાયેલો હોય છે. પરંતુ કોઈ એને બીજો કોઈ ખેંચી લે તો અહીંયા શું થાય? આ ઇલેક્ટ્રોન એટલે કોઈ આવે તો એમની વચ્ચેનું જે આકર્ષણ બળમાં ઋણાયનનો પ્રભાવ ઓછો થઈ જાય. પરિણામે આનો પ્રભાવ વધી જાય. આનો પ્રભાવ પછી બીજા ઇલેક્ટ્રોન ઉપર વધુ પડે. એટલે અહીંયા બને એવું કે આ હાઇડ્રોજન પરમાણુ પર ધન વીજભારનો પ્રભાવ વધે. કેન્દ્રનો પ્રભાવ, કેન્દ્ર ધન વીજભાર ધરાવે છે. એટલે આની ઉપર આંશિક એટલે થોડોક એમ, એને આંશિક શબ્દ કહેવાય, અંશતઃ પણ કહેવાય. એટલે આંશિક ધન વીજભારમાં વધારો થાય છે. અને આની ઉપર ઇલેક્ટ્રોન ગયા, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે? આપણે E- શા માટે લખીએ છીએ? E- એટલા માટે કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે, એટલે તો આપણે E- તરીકે લખીએ છીએ. તો અહીંયા હાઇડ્રોજન પાસેથી એના કેન્દ્રથી વયા ગયા ઇલેક્ટ્રોન આગા, તો એના પરિણામે એના કેન્દ્ર ઉપર વધુ પ્રભાવ કોનો પડે? સામે સંતુલિત હોય એના બદલે આ ઘટે તો પોઝિટિવ ચાર્જ વધે. એટલે આ પોઝિટિવ ચાર્જ આને દર્શાવીએ છીએ. અને ઇલેક્ટ્રોન જેના કેન્દ્રની વધુ નજીક ગયા ત્યાં આ ઇલેક્ટ્રોનનો પ્રભાવ ચાલુ થઈ જાય, એટલે ત્યાં નેગેટિવ ચાર્જનો વધારો થઈ જાય.
હવે આ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ દર્શાવો એને આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. આ ડેલ્ટા એટલે તફાવત, વીજભારનો તફાવતમાં ફેરફાર થયો એટલે આને ઋણ ડેલ્ટા અંશતઃ, અને અહીંયા આ જે ધનભારનો વધારો થયો એને આપણે પ્લસ ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. હવે પરિણામે આ વિદ્યુત ઋણતાની વધુ હતી એના કારણે આ બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ વધુ ગયા અને પરિણામે બે ધ્રુવોની રચના થઈ, પોઝિટિવ અને નેગેટિવ, એનોડ અને કેથોડ. એનોડ અને કેથોડની રચના થઈ, કેથોડ અને એનોડ. એટલે એને ધ્રુવો કહેવાય, ધ્રુવો. ધ્રુવો એટલે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ હોય એને ધ્રુવો કહેવાય. તમે ઘણીવાર માનો કે NaClનું જળ વિભાજન કરવું અથવા NaCl પાણીનું જળ વિભાજન કરવું હોય તેમાં ધન ધ્રુવ તરીકે આ મૂકો અને ઋણ ધ્રુવ તરીકે આ મૂકો એવું આવતું. એમ બે ધ્રુવો એટલે એક પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય ને એક નેગેટિવ ચાર્જ ધરાવતો હોય એવા બે ધ્રુવોની રચના થાય છે. હવે આ બંધના આ ઇલેક્ટ્રોન હજી હાઇડ્રોજનનો તો આમાં ઇલેક્ટ્રોન છે જ તેન, એ કાંઈ હાઇડ્રોજન લઈને વયો નથી ગયો, પણ એ ઇલેક્ટ્રોન વધુ પડતા કોની તરફ રહ્યો તો કે ફ્લોરિન તરફ. કેમ હાઇડ્રોજન તરફ ન રહ્યો તો કે હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચવા માટેની એટલી શક્તિ જ નથી ફ્લોરિન જેટલી. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે અને વિદ્યુત ઋણતા વધુ હોવાથી હાઇડ્રોજન કરતાં તો વધુ છે, હાઇડ્રોજનની તો એક જ છે અને આની છે 4 છે. પરિણામે ઇલેક્ટ્રોન વધુ આની તરફ આવશે. એટલે અહીંયા આ ઇલેક્ટ્રોન જો મધ્યમાં હોત તો આવો કોઈ ચાર્જ ઉદ્ભવે જ નહીં, આવો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ કોઈ ઉદ્ભવે જ નહીં. પણ આ ઇલેક્ટ્રોન આના કારણે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા, પરિણામે આની ઉપર નેગેટિવ ચાર્જનો વધારો થાય છે અને આની ઉપર પોઝિટિવ ચાર્જનો વધારો થાય છે. અને માટે થોડોક અલગ પાડવા માટે થઈને આને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ શબ્દ મૂકીએ છીએ. તો હવે ધ્રુવીય સહસંયોજક બંધ વિષમ કેન્દ્રીય અણુમાં, એટલે એક આ હાઇડ્રોજન છે ને એક ફ્લોરિન છે, એ બંને હાઇડ્રોજન નથી કે બંને ફ્લોરિન નથી, એટલે એને કહેવામાં આવે છે વિષમ કેન્દ્રીય પરમાણુઓ. વિષમ કેન્દ્રીય પરમાણુ વચ્ચે રહેલા સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, સહસંયોજક બંધનું આ ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ ખેંચાય છે. એટલે વધુ વિદ્યુત ઋણતા કોણ ધરાવે છે? ફ્લોરિન. હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે એની તરફ ખેંચાયેલું રહે છે. આથી બનતા સહસંયોજક બંધને કહેવામાં આવે છે ધ્રુવીય સહસંયોજક બંધ. હવે HFની અંદર વાત કરીએ તો આ જે ઉદાહરણ છે કે HFમાં બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ, આપણે આ જોયું કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મમાં બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ગયું તો કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ફ્લોરિન પરમાણુ તરફ ખેંચાય છે અને પરિણામે હાઇડ્રોજન ઉપર શું આવે? આંશિક ધન વીજભાર આવે છે અને ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે. પરિણામે હાઇડ્રોજન એટલે H પર, હાઇડ્રોજન પરમાણુ પર આંશિક ધન વીજભાર, જેને પોઝિટિવ ડેલ્ટા કહેવાય, અને ફ્લોરિન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર, એટલે એને કહેવાય માઇનસ ડેલ્ટા ઉદ્ભવે છે. અહીં
બે ધ્રુવોની રચના થતી હોવાના કારણે આવા સહસંયોજક બંધને સહસંયોજક બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. હવે આપણે જે આગળ કેટલાક પરમાણુઓના સાદા અણુઓ જે હોય તો તમને ઘણીવાર એક્ઝામની અંદર એવું પૂછવામાં આવે, આપણે લોકલ એક્ઝામની અંદર એવું પૂછવામાં આવતું હોય કે નીચે આપેલા અણુઓના લુઈસ બિંદુ અથવા લુઈસ બંધારણનું નિરૂપણ કરો, લુઈસ બંધારણ લખો. તો એમાં સામાન્ય રીતે અણુ અથવા આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે, સૌથી ઓછો વિદ્યુત ઋણ. હવે હમણાં જ વાત થઈ હતી કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4, હમણાં આગળ ઉદાહરણ લીધું હતું એમાં. તો CCl4માં કેન્દ્રમાં કોને રાખો કોને નહીં આવો પ્રશ્ન થતો હોય. માનો કે BF6 છે તો હવે કેન્દ્રમાં કોને રાખો, એટલે કે વચ્ચે કોને રાખો? તો આપણે શું યાદ રાખવાનું કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય, બરાબર, જેની વિદ્યુત ઋણતા બેમાંથી જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને કેન્દ્રમાં રાખવાનું, બાકીનાને બાજુ ઉપર રાખવાના. એટલે કે આવી રીતે આમ દાખલા તરીકે NF6 છે, આ બંને ઇલેક્ટ્રોનની ઉણપવાળા જ છે અને આ N અને Fમાંથી કેન્દ્રમાં કોને રાખો, વચ્ચે કોને રાખો? કેન્દ્રમાં એટલે વચ્ચે કોને રાખો આ બેમાંથી? તો આ બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધુ છે ને કોની ઓછી? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોય, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી હોય. તો નાઇટ્રોજન પરમાણુ ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે. તેથી N કેન્દ્રમાં રહે છે. બરાબર, આમાં નાઇટ્રોજન કેન્દ્રમાં રહેશે. હવે અહીંયા આપણે લઈએ બીજું એક ઉદાહરણ, CO3-2 કાર્બોનેટ આયન, CO3-2. હવે આમાં કોને વચ્ચે રાખવો? તો અહીંયા જો કાર્બન અને ઓક્સિજન છે એમાં કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી છે, એટલે કાર્બન છે અહીંયા કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી છે. તેથી કાર્બન કેન્દ્રમાં રહેશે. બરાબર, વચ્ચે તમારે કાર્બન રાખવાનું, સાઈડમાં બધે ઓક્સિજન રાખી અને લુઈસનું ટપકાવાળું બંધારણ આપણે તૈયાર કરવાનું. હવે અહીંયા જોઈએ કે મધ્યસ્થ પરમાણુની આસપાસ અષ્ટકના નિયમનું પાલન થાય એ રીતે આપણે આના લુઈસ બંધારણો દર્શાવવાના છે. લુઈસ બંધારણ એટલે ટપકાવાળું બંધારણ. હવે એમાં હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની 1s એક જ પરમાણુ એટલે 1s, અને 1s એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન અને પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. એટલે હવે આવી રીતે રાઉન્ડ મારતો નથી, બરાબર, અને પરિણામે લુઈસ બંધારણ આવું થશે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એમની 2 અને 6, એમની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. તો 2 પરમાણુઓ છે એટલે 2 પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો 2 આના 2 ગયા, આના 2 ગયા, તો 2 આના 6 હોય, આ 4 અને આ 6, 2 4 6,
હવે આ ઓક્સિજન પરમાણુનો 2, 4 અને 6 ટોટલ ઓક્સિજન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થાય. દ્વિસહસંયોજક બંધ અને બાકીના અબંધકારક ઇલેક્ટ્રોન દર્શાવી ગયો. આવી રચના જે છે એને કહેવામાં આવે છે. આ લખશો તો કોઈ વાંધો નહીં. આ છે લુઈસ બંધારણ જ છે, બરાબર. આ લુઈસ બંધારણ જ છે, ટપકાવાળું જ છે લુઈસ બંધારણ. પણ આ બંધથી આપણે દર્શાવીએ તો આ રીતે દર્શાવવાનું હોય છે. હવે આ છે ઓઝોન છે. હવે ઓઝોનની અંદર થોડોક પ્રશ્ન થશે કે અષ્ટક પૂર્ણ કરવા માટે અહીંયા રેઝોનન્સ તૈયાર થતું હોય છે. રેઝોનન્સ એટલે સસ્પંદની જે આપણે પાછળથી તૈયાર કરવાનું છે. હવે આ 3 ઓક્સિજન પરમાણુ આપણે ગોઠવી દઈએ. આ કેન્દ્રમાં 1, આ 2 અને આ 3 ઓક્સિજન મૂક્યા. હવે દરેક ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, થોડીક વાર આપણે 6 ઇલેક્ટ્રોન મૂકીએ. 2 આના, 2 અહીંયા અને 2 અહીંયા. હવે આના 2 મૂકીએ, આ 2 મૂકવું, આના 2 અહીંયા, એટલે 6 આના થઈ ગયા. હવે અહીંયા મૂકીએ 2 આના, 2 આ અને 2 અહીંયા મૂકીએ. હવે જુઓ, આને હું રાઉન્ડ મારું તો અહીંથી આમ થાય, આમ કરીને આમ, તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 2, 4, 6, 8 અને 10 થઈ ગયા, બરાબર. 10 થયા, વધી ગયા, વધવા ન જોઈએ 8થી. હવે અહીંથી આમ રાઉન્ડ મારીએ તો આમ લઈએ તો 2, 4, 6 ને 8, આના 10, 8 થઈ ગયો. આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું 2, 4, 6 ને 8. હવે આનું અષ્ટક પૂર્ણ થતું નથી, તો હવે શું થાય? આનું અષ્ટક પર પૂર્ણ થવું જોઈએ. રેડી? તો પરિણામે શું થાય? આ ઓક્સિજન પરમાણુ આ એના અબંધકારક ઇલેક્ટ્રોન રહેવા નહીં દે, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધમાં મૂકી દે, અહીંયા મૂકી દેશે, અહીંયા. અને આના જે 2 આ ઓક્સિજન આપણે 2 મૂક્યા હતા એ ઇલેક્ટ્રોન અહીંયા વહી આવશે. રેડી? પરિણામે આની ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને અહીંથી ઘટ્યા, આમાં આની ઉપર જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન આ બંધમાં ગયા. બંધમાં સહસંયોજક ઉપરાંત આ બંને ઇલેક્ટ્રોન આના છે, અને આ બંને ઇલેક્ટ્રોન આના છે. પરિણામે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવે, આ પરમાણુ ઉપર. અને અહીંયા આ બંધમાં આના ગયા જ નહીં, આ બંધમાં, આ ઓક્સિજનના બંધમાં ન ગયા. પરિણામે શું થાય? એના કેન્દ્રની આજુબાજુ ઋણ વીજભાર, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે એને કેન્દ્રની આજુબાજુ ઋણ વીજભારનો વધારો થયો કહેવાય. હવે તમે અહીંથી જો રાઉન્ડ મારો, અહીંથી આમ કરીને આમ, બરાબર, આવી રીતે આમ, તો 2 આના, 2 આ, 4, 6 અને 8 થઈ ગયા. આના 8 થઈ ગયા. હવે 2, 4, 6 અને 8, આના 8 થઈ ગયા. 2, 4, 6, 2, 4, 6, 2, 4, 6, 8 અને 10 ન થવા જોઈએ. હવે અહીંયા આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ આવશે જ નહીં. આ રીતે કાઢી નાખો, આ નહીં આવે. આમની નામની વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 2, 4, 6, આ ઓક્સિજનના તો 6 થઈ ગયા. હવે આ 2, 2, 4 અને એક અબંધકારક જ રાખશે. અહીંયા અબંધકારક રાખશે જ તે. એટલે 2, 4, 6, 6 આ થઈ ગયા. એમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ છે આખે આખું આનું છે આ. અને પરિણામે આવી રીતે આમ થાય. જો આ અબંધકારક, આ ઓક્સિજનના. હવે આમની નામની વચ્ચે 2 બંધ છે, એટલે આ 2 બંધ. આ ઓક્સિજન ઉપર 2 અબંધકારક. હવે આ ઓક્સિજન પરમાણુ એ 6 ઇલેક્ટ્રોન આમાં આના નાના છે,
હવે આ ઓક્સિજન કોના કારણે બન્યો? તો આના ઇલેક્ટ્રોન યુગ્મના કારણે બન્યો. એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે એક સહસંયોજક બંધ બન્યો. પરિણામે આની પાસે અબંધકારક કેટલા રહ્યા? 2, 4, 6. આ 2, આ 4 અને 6. આ બંધ જે બન્યો એ આ પરમાણુનો હુવાંગ પોતાના જ બંને ઇલેક્ટ્રોન ગયા એટલે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવે અને આની ઉપર નેગેટિવ ચાર્જ આવે, કારણ કે આના ઇલેક્ટ્રોન વધ્યા, હમણાં અહીંયા વધ્યા છે. એટલે આવું એનું બંધારણ થાય. આવું પ્લસ અને માઇનસ બતાવવા પડે. એકંદરે વીજભારની દ્રષ્ટિએ આ તટસ્થ જ હોય, પરંતુ એની અંદર આ રીતે વીજભાર ધરાવતો હોય છે. આની વિદ્યુતઋણતા વધુ હોય છે એટલે બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ પણ ખેંચે છે. હવે નાઇટ્રોજન અને ફ્લોરિનની અંદર જોઈએ તો નાઇટ્રોજનમાં પરમાણુ ક્રમાંક એનો 7 એટલે બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન આપણે પહેલાં ગોઠવીએ. આ નાઇટ્રોજનની વિદ્યુતઋણતા આની કરતાં ઓછી છે. ઓછી જેની વિદ્યુતઋણતા હોય એને કેન્દ્રમાં રાખવાનો, એટલે નાઇટ્રોજન કેન્દ્રમાં રાખીએ. ફ્લોરિન છે એને આજુબાજુ ગોઠવી દો. એ 3 ફ્લોરિન છે એટલે આ રીતે આપણે પહેલાં મૂકી દઈએ. ફ્લોરિનની અંદર 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાં, એટલે 1, આ 2, 3, 4, 5 અને 6 અને 7. એ જ રીતે અહીંયા 1 ઇલેક્ટ્રોન આનો, આ 2, 3, 4, 5, 6 અને 7. આ 1, 2, 3, 4, 5 અને 6 અને 7. હવે નાઇટ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપશે. આ 1, આ 2, આ 3 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપ્યા. હજી 2 વધ્યા, એ અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે નાઇટ્રોજન પાસે રહેશે. હવે નાઇટ્રોજન 8 થવા જોઈએ, ફ્લોરિનના 8 થવા જોઈએ. ગણી લો. આ સહસંયોજક બંધ 1, 2, 3, 4, 5, 6, 7, 8 દરેકના 2, 4, 6, 8, 2, 4, 6, 8 થઈ ગયા. હવે નાઇટ્રોજનના ગણીએ 2, 4, 6 અને 8. બધાના અષ્ટક પૂર્ણ થાય છે તો એમની વચ્ચેનો જે બંધ છે એને આ રીતે આપણે દર્શાવીએ. આ સહસંયોજક બંધ F, અહીંયા F. હવે અબંધકારક ઇલેક્ટ્રોન જેની પાસે વધે છે એ લખી નાખીએ આ રીતે. અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા નાઇટ્રોજન ઉપર, આ ફ્લોરિન, આ ફ્લોરિન, આ ફ્લોરિન અને અહીંયા ફ્લોરિન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન આ રીતે. હવે કાર્બન CO3 કાર્બોનેટ આયન. આયનમાં આની કરતાં આની વિદ્યુતઋણતા ઓછી છે અને પરિણામે કાર્બન છે એ કેન્દ્રમાં રહેશે અને ઓક્સિજન છે એની આજુબાજુ ગોઠવાયેલા રહે છે. બીજું કે આની ઉપર -2 વીજભાર છે. આ -2 વીજભારનો અર્થ એવો થાય કે આ અણુની રચના કરવા માટે થઈને આ અણુની રચનામાં 2 ઇલેક્ટ્રોન આ અણુએ બહારથી બીજાના કોઈકના 2 ઇલેક્ટ્રોન પોતાના કેન્દ્રમાં સમાવેશ કરેલો છે. એટલે આની જે કાંઈ સંખ્યા થાય એની અંદર 2 ઇલેક્ટ્રોન વધારે ઉમેરવાના રહેશે. એટલે આ રીતે આપણે એનું બંધારણ તૈયાર કરીએ. કેન્દ્રમાં રહેશે કાર્બન. તો કાર્બનને તો 4 જ ઇલેક્ટ્રોન હોય, તો 4 ઇલેક્ટ્રોન પહેલાં આવી રીતે બે બાજુ મૂકી દઈએ. ઓક્સિજન 3 છે. હવે 3 ઓક્સિજન છે ને ઇલેક્ટ્રોન કાર્બનને 4 જ છે, તો અહીંયા ઘડીક પૂરતા 2 મૂકીએ, એક અહીંયા ને એક અહીંયા, એટલે 4. આના બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન કાર્બનના હોય એટલે મૂકી દીધા. હવે એક ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય. એક ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય છે. તો એવું કર્યું હોય તો કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો, આ અહીંયા નહીં, અને આ 2 ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજનના લઈ લઈએ, આના જ તે. તો આ 2, આ 4, આ 6. બરાબર. હવે આ કાર્બન છે. હવે હજી એક ઓક્સિજન આપણે દર્શાવવાનો છે. એ ઓક્સિજન અહીંયા બતાવી દઈએ. તો આ ઓક્સિજનના 2, આ 4 અને અહીંયા 6. આ ઓક્સિજનના 6, 2, 4, 6 અને આ ઓક્સિજનના આપણે દર્શાવીએ 2, આ 4
અને આ 6, અહીંયા 2 4 અને આ 6, બરાબર. હવે આ કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન હોય. આમ સામાન્ય રીતે 4 ઇલેક્ટ્રોન હોય છે એની બાહ્યતમ કક્ષકમાં, એટલે 4 ઇલેક્ટ્રોન. પરંતુ આ 2નો મતલબ શું થાય કે એણે 12થી 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે, એટલે 4 ઇલેક્ટ્રોનની જગ્યાએ મેં 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા, 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા. થઈ ગયા 2 4. 4 તો હતા જ ત્યાં, અને આ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. પરિણામે શું થશે? પરિણામે ખરેખર ઓક્સિજનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન રહેવા જોઈએ? ઓક્સિજને બંધમાં પોતાનો ઇલેક્ટ્રોન વાપર્યો જ નહીં, આ ઓક્સિજને ન વાપર્યો. પરિણામે જો આ ઓક્સિજન પરમાણુએ પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા વાપર્યા એટલે એની પાસે અબંધકારક 2 જ રહ્યા, અને આની પાસે ઇલેક્ટ્રોન અબંધકારક કેટલા રહ્યા? જો 2, એટલે આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અને ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આમાંથી આ પરમાણુનો એક પણ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં નથી વપરાણો. તો કોનો વપરાણો? કાર્બનનો. એટલે આની ઉપર નેગેટિવ ચાર્જ આવે, આની ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે. આ બંને નેગેટિવ ચાર્જ ભેગા થઈ અને આ -2 બન્યા હોય છે. એટલે અત્યારે હું અહીંયા દર્શાવતો નથી, બરાબર. આ બંનેનો નેગેટિવ ચાર્જ અહીંયા આવેલો છે, અને એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા એને અષ્ટક પ્રાપ્ત થયું છે. એટલે આના કારણે પછી આવી રીતે અથવા આમ દોરીશું કે આ કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થઈ, આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન અબંધકારક, આમની વચ્ચે એક જ બને છે, અને આ બાકીના 6 બંધકારક, 3 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક, અને આનું પણ 3 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક, અને એમની માથે -2 વીજભાર. હવે HNO3નો આપણે જોઈએ તો HNO3ની અંદર શું થાય છે? નાઇટ્રોજન કેન્દ્રમાં રહેશે, કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે નાઇટ્રોજનને કેન્દ્રમાં રાખો, બાકીનાને આજુબાજુ ગોઠવીએ. તો નાઇટ્રોજન કેન્દ્રમાં રહે, એની સાથે એ લીટો થઈ ગયો, કરવાનો નહોતો, સોરી. નાઇટ્રોજન એની સાથે ઓક્સિજન મૂકીએ, 3 ઓક્સિજન, એટલે 1, આ 2 અને આ 3 ઓક્સિજન. હવે નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાં હોય છે. હવે 5 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવશું? કોની સાથે મૂકીશું? જુઓ, 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકીએ, 1 અહીંયા, પછી 1 અહીંયા, બરાબર. 5 ઇલેક્ટ્રોન કરવાના છે, તો 2, 1 અહીંયા, આમની નામની વચ્ચે 2, 2 ને 2 4, 4 ને 1 અહીંયા મૂકી દઈએ, 5. હવે આ ઓક્સિજનના આપણે ગણીએ તો 2 આમાં ગયા બંધ બનાવવામાં, 2, આ 4 અને આ 6. પહેલાં 6 ઓક્સિજનના પહેલાં ગોઠવી દઈએ બધાના. આ 2, આ 4 અને આ 6. 2માં જો આની સાથે હાઇડ્રોજન આપણે જોડવો પડશે, તો આમાં 1 આ હાઇડ્રોજનનો છે. હવે આ ઓક્સિજનનો 1 અહીંયા આવ્યો, અને 2 અહીંયા મૂકીએ, અને 2 અહીંયા. હવે ઓક્સિજનની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 અહીંયા ને 2 અહીંયા, 4 ગયા. હવે વધ્યા 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોનમાં આ ઓક્સિજનનો 1 આ ગયો અહીંયા આવ્યો, અને 1 ઓક્સિજનનો અહીંયા આવ્યો. રેડી? હવે નાઇટ્રોજનના ગણો. નાઇટ્રોજનના 1 આ, પછી 2, 3, 4 અને 5 થઈ ગયા નાઇટ્રોજનના.
તો આ રીતે આ રચના થાય છે. જ્યારે આની આજુબાજુ કેટલા હોવા જોઈએ? 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. એની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા? 3 આવ્યા. તો એનો મતલબ આની ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને આની ઉપર અબંધકારક રહેવા જોઈએ પણ હતા એ બધા બંધમાં વપરાણા, એટલે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. અંતે જ્યારે આ ચાર્જ બે ભેગો થાય ત્યારે એ તટસ્થ જ થઈ ગયેલો હોય છે. પણ અહીંયા દ્વિબંધની રચના આ ખૂબ જ અગત્યનું છે. આના આધારે ઘણું બધું આગળ આપણે આવશે. એટલે અહીંયા આ ઓક્સિજન ઉપર કેટલા અબંધકારક? 2. આ 2 અબંધકારક. હવે આ નાઇટ્રોજન, પછી નાઇટ્રોજન સાથે આ ઓક્સિજન, એ એક જ ઇલેક્ટ્રોનથી, એક જ સહસંયોજક બંધથી જોડાય છે. અને અહીંયા 1, 2, 3, 4, 5 અને 6, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. હવે આની સાથે આ ઓક્સિજન જોડાયો. આ ઓક્સિજનમાંથી અબંધકારક 1 ને 2, 1 અને 2, બરાબર, 2 ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ સહસંયોજક બંધ હાઇડ્રોજન, અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે. તો આ રીતે આ HNO3નું લુઈસ બંધારણ આ રીતે દર્શાવી શકાય.